એવરીવન, હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. અને આજે હું ક્રિસ્પી ટમેટાની સ્ટીક બનાવવા જઈ રહી છું. ચોમાસામાં આ સ્ટીક ચાની ચુસ્કી સાથે બહુ જ મજા આવે છે ખાવાની. તો તૈયાર છો ને તમે લોકો મારી સાથે આ રેસીપી બનાવવા માટે? તો ચલો બનાવીએ. તો ટમેટાની સ્ટીક બનાવવા માટે જોઈશે રવો, અંદાજે 1 વાટકી જેટલો રવો લીધો છે. અને સાથે જ લઈશું ઘઉંનો ઝીણો લોટ, તે પણ 1 વાટકી લીધો છે. જેટલો રવો તેટલો જ ઘઉંનો લોટ લેવાનો. ત્યારબાદ તેમાં નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું, મરીનો પાવડર અને મોણમાં લઈશું ઘી. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. મોણ ઓછું જ નાખવાનું. ત્યારબાદ તેમાં નાખીશું ટમેટાની પેસ્ટ. જો દેશી ટમેટા હોય તો વધુ સારું, કેમ કે તેમાં સારી એવી ખટાશ આવે. બધું મિક્સ કરી લઈએ અને રોટલી જેવો નરમ લોટ બાંધી લઈશું અને તેને 15 મિનિટ સાઈડ પર રાખી મૂકીશું. 15 મિનિટ બાદ થોડું તેલ નાખીને મસળી લઈશું. હવે એક નાની સાઈઝની રોટલી બનાવીશું. આ રોટલી છે તે પતલી રાખીશું. આટલી પતલી રાખવાની. હવે તેના ઊભા કટ લગાવી દઈએ. તૈયાર થઈ ગયું છે. હવે તેને ગરમ તેલમાં તળી લઈએ. મીડિયમ ફ્લેમ પર રાખીશું અને કલર ચેન્જ થાય ત્યાં સુધી તળીશું. તળાઈ ગઈ છે. તો ટમેટાની આ ક્રિસ્પી સ્ટીક તમને કેવી લાગી જરૂરથી જણાવજો. આવજો.